વાપરતા અને મહાપુરુષો એવા મૂળ ચૂક્યા છે. આ બધો મહિમાજી ગાય છે આપણે, એનો તો મહિમા છે. એવા મૂળ ચૂક્યા ઘરની નારી દાનમાં દેતા, દલડે જરિયો ન ડરતા. છેલ્લે ભગવાન ને જલા બાપા એમ કીધું, આ પણ તારું, મારે ઈ નથી જોતું, મારે તો તારું નામ જોઈએ છે. એવા આપણા મહાપુરુષો સંત પધારો બાપુ, પધારો, આવો આવો. એવા આપણા સંતો મહાપુરુષો પધાર્યા છે અને પૂજ્ય દાન બાપા ભાગ્યશાળી પુણ્યશાળી જે દેવગત આત્મા કહેવાય, દેવગતિનો આત્મા કહેવાય. પધારો પધારો બાપા, આવો પધારો પધારો, આવો વિનુભાઈ, આવો આવો સર, આવો મજામાં ભાઈ. ઝેર વિધાન કોઈ જેલું ભોગવી મારા સાધુડા હોળીએ ચડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. હોળીએ ચડેલા કોણ? શેખ ને સમન, બાપ દીકરો બે. એક તો ભક્તિ કરે, પણ આ તો બાપ દીકરા બે ભેગી કરી. એક જ પંથના પ્રવાસી બે હો, બાપો ને દીકરો બે હો. છેલ્લે 5-10 સાધુડા આંગણે આવી ગયા. ઝૂંપડીમાં 1 ટકનું અનાજ નથી. બાપો દીકરો બે કવિ હામું હામું જોવે, બેટા હું કરશું? બાપા હું કહું છું, હું કરશું? ગામમાં કોઈ ઉધાર તો દે એમ નથી. ભક્તો સંતોના મહા સુખ હોય. અને જાય તો કે બાપુ તમારું પેલાનું થોડુંક છે ઈ દઈ જાવ પેલા, પછી નવેહરથી માંડી ખાતો પાછું. એમ બે બાપ દીકરો વિચાર કરે છે. તઈ દીકરાએ કીધું, બાપા એક કામ કરીને, આ તો ધર્મ માટે છે ને, આપણે ક્યાં આપણે આટલું કરવું, હાલ ચોરી કરીએ. અરે પણ ચોરી કરાય કે? આપણે ભક્તો સંતો ચોરી કા આપણે માટે ક્યાં કરો? સાધુ ને જમાડવાસ ને. ઓલા રાત પડી ને બે બાપ દીકરો ક્યાં ચોરી કરશો? કે રાજમાં જ કરાય ને, ભંડાર ભેર્યા હોય ત્યાં ચોરીઓ કરાય, ખાલીમાં હું ચોરી કરી? બે બાપ દીકરો રાત દરબારમાં પડ્યા, દિવાલ તોડી, દીકરો અંદર ગયો, બાપો બહાર ઉભો રહ્યો. કઈ નો લીધો રાજમાંથી, બીજી કોઈ વસ્તુ નહોતી, જોતા પૂરતું અનાજ લીધું ખાલી. એની પોટલી વાળી અને 12 પોટલી અંબાવી અને બહાર પોતે હાથ નાખીને બહાર નીકળવા ગયો. એમાં રાજના માણસો સિપાહીઓ પાછળથી પગ પકડી લીધા અને આના હાથમાં આવી ગઈ દિવાલ, દીકરાના હાથમાં. ખબર પડી ગઈ કે હું પકડાઈ ગયો છું, હું જલાઈ ગયો છું, રાજના માણસોએ મને પકડી લીધો છે. જો આગળ કઈ થોડુંક મોડું થાય ને મને ખેંચીને અંદર લઈ જશે તો ખબર પડી જાય જગતને કે ભક્તો થઈને ચોરીઓ કરે છે. આને સમય કહેવાય. જો આ સમય જે આ વિચાર આવી જાવ ને એ મોટી વાત છે. બાકી ટાણે વિચાર ન આવે. દીકરાએ કીધું, બાપા. હા દીકરા, હવે આપણા અંદર પાણી પૂરા થયા બાપા, અને આમાં ધર્મની આશી થાય, ભક્તિની આશી થાય. શું છું બેટા? હું અંદરથી મને રાજના માણસો પકડ્યો છે, મારા હાથમાં દિવાલ છે, હું એમ નહીં જાઉં, પણ એક કામ કર, તારી પાસે હથિયાર છે ને એનાથી મારું મસ્તક કાપી લે. ધર્મ માટે, ભક્તિ માટે મારું મસ્તક કાપી લે. આ ધડને કોઈ નહીં ઓળખે, માથાને ઓળખી જાય. અને અનાજ લઈને ઘરે જા, સંતોને જમાડ, પણ જલ્દી કર, મોડું ન કરતો, નકર રાજના માણસો મને ખેંચે છે બહુ પાછળથી. એની સમય હગા બાપે દીકરાનું મસ્તક ઉતારી લીધું, અંચળામાં વેટી અને ધડ અંદર ખેંચાઈ ગયું. અંચળામાં વેટી મસ્તકને શિખર ચડાવી દીધું, મોભારે ચડાવી સંતોને જમાડ્યા, આશ્વાસન આપ્યું, બેહાડ્યા. સવારે નગરમાં રાજમાં ખબર પડી કે રાજમાં ચોરી થઈ છે ને મસ્તક વિનાનો ધડ છે. કોનું છે? કે હોળીએ ચડાવો, હોળીએ જેનું હોય લઈ જશે, આપોડા હામાં આવશે. મસ્તકને હોળીએ ચડાવ્યું. વાલાઓ ચમન ભગત, ચમન તારા શેરમાં અતરત રીઠા, આજ ધડને ચડાવ્યા હોળીએ, ફરતા જોડે હાથ.
ચમન ચમન કે શીશ કાટ લે મત ડગાવજે મન. એના બાપને કીધું ડગાવતો નહીં, મનને નો ડગાવતો. ચમન શીશને કાટ લે મત ડગાવજે મન. આ શીશ સાથે ભક્તિ મળે તો હોંગી માનજે ચમન. કોઈ હોંગી જાણી જાને હો. સવાર પડી ધરને હોળીએ ચડાવ્યું છે, આખું નગર જોવા આવ્યું છે. સંતોએ વિદાય લીધી અહીંથી ભગતને ઘેરેથી કે બાપા હવે જય સિયારામ, દ્વારકાની જાત્રાએ જાય છે, પાછા વળશું તો આવશું. એટલું કઈ અને નગરની વચ્ચો વચ પડ્યા સંતો. હોળી હતી ત્યાંથી નીકળ્યા પાસે. તો નિર્જીવ ધડ હતું પણ સંતો આવીને ઉભા રહ્યા ને એ જોવા મીડ્યા સંતો. આ શું પણ સંતો આવીને ઉભા રહ્યા હતા, ધડમાં પ્રાણ આવ્યો. અલા પ્રાણ, નિર્જીવ ધડ હતું ને એમાં પ્રાણ આવ્યો. જે સાધુ જે બાજુ ઉભા હતા ને એ બાજુ આમ હાથ જોડે ભગવાનને, હાથ જોડે. ત્યાંનો રાજવી હતો, બહુ ડાયો હતો, સમજી ગયો કહો આ કોઈ સંતો છે, કોઈ મહાપુરુષો છે. આ ધડમાં પ્રાણ આવ્યો એટલે કઈ મહાપુરુષો છે. આ તો કોઈ જઈને પગમાં પીડ્યા, બાપુ આપ કોણ છો, ક્યાંથી પધારો છો, અને આમ ક્યાં જાવ છો? આ તમે આવ્યા પછી આ ધડમાં પ્રાણ આવ્યો છે. કઈ કીધું સંતોએ કે પ્રભુ રાજન અમે કોણ છે, આ કોણ છે, ફૂલિયા જેને ફૂલિયા ચડાવ્યો છે કોણ છે? તારે જાણવું હોય ને તો આ ભગત ને ઘેરે જાય, એનું મસ્તક પીડું લઈ આવી જા. આના બાપાને ઘેરે એનું મસ્તક પીડું લઈ આવ્યા. ફૂલિયાથી ધડ ને હેઠું ઉતાર્યું, બેને ભેગું કરી માથે અંચળો ઓઢાડ્યો. અને દ્વારકાધીશ પોતે હતા વાલા, મારો નાથ ઠાકર હતો વાલા. ઓઢાડીને ભગત ને બેઠા કર્યા. સગો બાપ દીકરા હતા, શેખ સમાન. એવી અનેક મહાપુરુષોની ભજન રાખવાનું કારણ, ભજન સાંભળવાનું કારણ હું ખબર? આ દુઃખમાંથી હળવા થાય. મહાપુરુષોનું કષ્ટ જોઈએ ને તો એ પ્રમાણનું આપણે કઈ કષ્ટ નથી, એ પ્રમાણનું કષ્ટ નથી આપણે. આનો મહિમા સાંભળીએ ને તો આપણા દુઃખમાંથી આપણે પસાર થઈ જાય, થોડાક હળવા થઈ જાય, થોડાક ધીમા પડી. થોડે થોડે સંતો સાધ પીઓ, શીલ બરસી બાંધો ને હથિયાર, ધીરજ ના એની માથે જીન ધરો ધીરજ. કે છે દાસ પુરુષોત્તમ પોરબંદર માંથી આપડા. અને ભગત ને બહુ જાજો સમય નથી જો, ભગત ને 40 વર્ષ જેવું છું, હમણાં સીધા આવી ગયા. દરજી ભગત હતા. દરજી કામ કરે અને હાંજ પડે એકાદી વાણી લખે. કેનાથી બગાડો, કેનાથી બગાડો, જીવું થોડું રામ કેનાથી બગાડો. સંત ને સંતપણા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. મારા રામની અજબ રચના, એનો પાર મનુષ્ય કેમ પાવે? એવી ઘણી વાણી છે દાસ પુરુષોત્તમની. દાસ પુરુષોત્તમ કે છે
નથી
ફૂલડા